પત્નીના ફોનમાં પ્રેમીના મેસેજ આવતા પતિએ જ પ્રેમીનું ઢીમ ઢાળ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો પત્નીના ફોન ઉપર પ્રેમીના મેસેજ જોતા જ પતિએ પ્રેમી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ભાવનગરના ઘોઘા સર્કલ ભવાની પાન પાસે પ્રેમીને પતિએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા। 2 દિવસ બાદ હોસ્પિટલમાં પ્રેમીનું મોત થયું હતું। મનીષ સોલંકી નામનો ઘોઘા સર્કલ એ ઊભો હતો ત્યારે 3 અજાણ્યા શખ્સો આવી છરીના ઘા ઝીંક્યા હતા। જે બાદ મનીષને 108માં રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। 3 દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું। પોલીસ દ્વારા અગાઉ પણ 3 ઇસમોમાંથી ભીમા નામના ઇસમને પોલીસે પકડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર મનીષ સોલંકી સાજનના પત્નીને મેસેજ મોકલતો હતો, જેને લઈને અગાઉ શિવાજી સર્કલ પાસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સાજન ઉર્ફે ભૂરો બારૈયા, આકાશ ઉર્ફે ભીમો ગોહિલ તેમજ સુનિલ ઉર્ફે ગોયો બારૈયા ઘોઘા સર્કલ ભવાની પાન પાસે ઉભેલ મનીષ સોલંકીને છરીના ઘા ઝીંક્યા હતા, જેનું 2-3 દિવસ બાદ મૃત્યુ થયું હતું। આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ઘોઘા સર્કલ ભવાની પાન સેન્ટર પાસેનો આ બનાવ છે, જેમાં ગયા રવિવારે આશરે રાત્રે 9 વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને 108 વડે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે। આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા, જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી, જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના 2 આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા 2 આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે। આ કામે આઈપીસી 302નો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે।